ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। હવે આ ચેપ્ટરના ચોપડીના બધા દાખલા પતી ગયા છે। ગઈકાલે મેં તમને એક સૂત્ર લખાવેલું હતું છેલ્લે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો આંતર સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2x બાર। આ સૂત્રને આધારિત મેં તમને થોડાક દાખલા કરાવેલા હતા। આ સૂત્રને આધારિત મેં તમને થોડાક હેતુલક્ષી કરાવેલા। શું કરાવેલા? થોડાક હેતુલક્ષી। z બરાબર 3m - 2x બાર। આ સૂત્રના થોડાક ઓબ્જેક્ટિવ ટૂંકા પ્રશ્ન કરાવેલા। સૂત્ર બહુ અગત્યનું છે। આ સૂત્રના બોર્ડમાં પૂછાયેલા ઘણા બધા દાખલા તમારી વર્કબુકમાં છે અને ઘણા બધા દાખલા મેં તમને ગઈકાલે કરાવ્યા। સાચી વાત ને? હજી પણ આપણે ઘણા બધા દાખલા આજે કરવાના છે। આ બધા કોઈ આલટુ ફાલતુ દાખલા નથી મયંક। આ બધા કયા દાખલા છે? આ એ દાખલા છે કે જે બોર્ડમાં પૂછાયેલા છે। કયા દાખલા છે? બોર્ડમાં પૂછાયેલા। પીવાયક્યુ કોણ છે? આ પીવાયક્યુ। ચાલો આગળ વધીએ છીએ આપણે। નેક્સ્ટ પીવાયક્યુ તમારી નજરની સામે છે કે જે જુલાઈ 2013 પૂછાયો હતો। કોઈ માહિતી માટે z - m બરાબર 2.5। જો માહિતીનો મધ્યક 20 હોય તો બહુલક z શોધો। તમને રકમમાં z - m 2.5 આપેલા છે ને મધ્યક આપેલો છે 20। આ શું આપી દીધેલું છે આપણને? મધ્યક x બાર બરાબર 20। બહુલક z શોધવા કીધો। ચાલો કેવી રીતના બહુલક z શોધીએ? આ દાખલામાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક શું ત્રણે ત્રણની વાત થઈ રહી છે? હા, જો z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર મધ્યક, ત્રણે ત્રણની વાત થઈ છે એટલે સૂત્ર તો મૂકવાનું જ છે। પરંતુ સૂત્ર મૂકવાથી શું ડાયરેક્ટ z આવી જશે? સૂત્ર મૂકવાથી ડાયરેક્ટ z આવી જવાનું નથી। તો આમાં કરીએ શું? જોયા કરજો। મયંક, સૌથી પહેલા રકમમાં આપણને જે આપેલું છે તે લખી દેવાનું। શું આપેલું છે? બોલ। z - m બરાબર 2.5। આ જે વસ્તુ તમને આપેલી છે ને આને કહેવાય સમીકરણ। શું કહેવાય વિશ્વા? સમીકરણ 1। એના પછી રકમમાં તમને બીજી કઈ એક વસ્તુ આપેલી છે? મધ્યક આપેલો છે x બાર બરાબર 20। હવે આપણે સૂત્ર મૂકી દઈએ છે। શિવમ, સૂત્ર z બરાબર 3m - 2x બાર। આ સૂત્રમાં કિંમત મૂકીએ છે। z ની કિંમત શોધવાની। 3m m આપેલો છે પરંતુ x બાર આપેલો છે। x બાર ની કિંમત કેટલી આપેલી છે? સાદુ રૂપમાં ધ્યાન આપજો। z બરાબર 3m - સૃષ્ટિ 20 દુ 40। હવે શું કરીએ? તો હવે આ બીજું સમીકરણ બનવાનું। શું બનવાનું? બીજું સમીકરણ। આ જે બીજું સમીકરણ બનવાનું, જો વાતને સમજો। જ્યારે બી સમીકરણની વાત આવે ત્યારે સમીકરણમાં જે ચલ હોય છે તે ડાબી સાઈડ રાખવાના, અચર પદ જમણી સાઈડ। ચલ ડાબી સાઈડ, અચર પદ જમણી સાઈડ। એનો મતલબ કે આ 3m નું હું કરું? ડાબી સાઈડ લાવો। z - 3m બરાબર બરાબરમાં કેટલા? -40। સમીકરણ 2। બે સમીકરણ બની ગયા છે અને હવે આપણે આ બે સમીકરણને ઉકેલવાના। આ બે સમીકરણને ઉકેલવાના। હવે આ બે સમીકરણને કેવી રીતના ઉકેલીએ? આગળ એક બહુલકનો દાખલો આવેલો, ખોટી આવૃત્તિનો દાખલો। કયો દાખલો અમૃત? ખોટી આવૃત્તિનો દાખલો। અને એ ખોટી આવૃત્તિના દાખલામાં બે સમીકરણને ઉકેલવા માટે આપણે જે રીત કરેલી ને સાક્ષી, તે રીત હતી લોપની રીત। કઈ રીત? લોપની રીત। એ જ લોપની રીત આપણે આ દાખલામાં કરીશું। લોપની રીતનો મતલબ કેન્સલ કરવું। આપણે શોધવાનું શું છે? બહુલક z। હવે આપણે આ z શોધવો હોય તો આ બે સમીકરણને જોવો। આ પહેલું સમીકરણ ને આ બીજું સમીકરણ। આ બે સમીકરણમાંથી m ને કેન્સલ કરો। z શોધવો હોય તો m ને ઉડાડો। અહીંયા m ની આગળ કેટલા છે? તો અહીંયા બી 3 લાવવા પડે ને અહીંયા 3 લાવવું હોય ને તો આખા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 3 વડે। 3 વડે ગુણવાથી અહીંયા બધે 3 આવી જશે। અહીંયા બી 2.5 ગુણ્યા 3 થઈ જાય। 3 વડે ગુણ્યા પછી જો અહીંયા 3m ની નિશાની માઇનસ છે તો અહીંયા નીચે 3m ની નિશાની પ્લસ જ હોવી જોઈએ, તો જ આ -3m ને +3m કેન્સલ થાય। સાચી વાત? એટલે કે અહીંયા નીચે પ્લસ લાવવા હોય ને તો તમારે આ બે સમીકરણની બાદબાકી કરવી પડે। બાદબાકી કરવાથી ચિહ્ન બદલાઈ જાય, માઇનસ નું પ્લસ થઈ જાય। વાતમાં સમજ પડી? એટલે સ્ટેપ પ્રોસેસ શું કરવાની છે?
સમીકરણ 1 ને 3 વડે ગુણો અને એમાંથી સમીકરણ 2 ને બાદ કરો. વાક્ય લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. સમીકરણ 2 ને બાદ કરતા. ચલો યક્ષ સમીકરણ 1 ના 3 એ 3 પદને 3 વડે ગુણી નાખ. 3z માઇનસ 3m બરાબર 25 તાલી 75 7.5. એની નીચે આ સમીકરણ 2 ને બેઠું લખી નાખો. z માઇનસ 3m બરાબર -40. આપણે વાત હાની કરી બાદબાકી. બાદબાકીમાં ચિહ્ન બદલાઈ જાય. આ z ની નિશાની વત્તા છે એનું થઈ જાય ઓછા, એટલે અહીંયા નીચે ઓછા લખવાનું. 3m ની નિશાની ઓછા તો ઓછાની નીચે લખવાનું વત્તા. આ -40 નું થઈ જાય +40. એટલે કે હવે તમારે આ જે જૂની નિશાની છે માઇનસ તે ભૂલી જવાનું. આ માઇનસ ને બી ભૂલી જવાનું. તમારે માત્ર કઈ નિશાની જોવાની? નવી. તો આ -3m ને આ છે +3m કેન્સલ. 3z ઓછા z 2z 7.5 વત્તા 40. આ ઓછા જોટાની ભાઈ તમે વત્તા છે આ 40 ને 7 47 47.5. z ને શોધવો હોય તો હવે આ બે નું શું કરીએ? યસ 2 છેદમાં જાય. z બરાબર 47.5 છેદમાં 2. 47.5 ના અડધા 2 દુ 4 2 તાલી 6 પછી કેટલા કીધા? 2 સત્તામ 14 ને 2 પચામ 10 23.75 આવી ગયો જવાબ. દાખલામાં સમજ પડી? આ દાખલો કેટલા માર્કનો હતો? બોર્ડમાં 2 માર્ક. અને 2 માર્કમાં પૂછાય તો આવી પદ્ધતિસર ગણતરી બતાવવી પડે. જેવું મેં લખ્યું તેવું બધું તમારે લખવું પડે, ત્યારે તમને આ દાખલાના કેટલા માર્ક મળે? 2 માર્ક. ખ્યાલ આવી જશે બધાને? આ છે ને હવે બધાનું ધ્યાન બોર્ડ પર જ હોવું જોઈએ. પેલા નોટ કેમ કાઢી? શું કરવાનું એનું? તું પહેલેથી તૈયાર જ રાખવાનું. હવે બરાબર યાદ રાખ. કોઈ હલવા બી નહીં જોઈએ. બધા સ્થિર બેસો ને અહીંયા ધ્યાન આપો. જ્યારે હું કેમ ગણતરી કરો ત્યારે જ તમારે ગણતરી કરવાની. બાકીનો ટાઈમ એકદમ સ્થિર, કોન્સન્ટ્રેશન. બરાબર? ચલો નેક્સ્ટ. સેમ એના જેવા બીજો દાખલો આવ્યો. આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો છે. હા તાજો 2 વર્ષ પહેલા 2025 માં પૂછાયેલો દાખલો. z પ્લસ m બરાબર 40, z માઇનસ m બરાબર 4. તો મધ્યક શોધો. આ દાખલો કઈ 10-15 વર્ષ પહેલાનો નથી. આ 2 વર્ષ પહેલાનો દાખલો. એટલે આવા દાખલા બોર્ડમાં પૂછાય છે જે ચોપડીમાં નથી. ચલો કરીએ આપણે આ દાખલો. આલોક હવે તો અહીંયા સીધા 2 સમીકરણ આપેલા છે. સીધા ઉકેલવા જ માનવાનું. અહીંયા કોઈ પેલું સૂત્ર મૂકવા નહીં બેઠા. z બરાબર 3m - 2x બાર. એ તન્વી સૂત્ર નથી મૂકવાનું. શું કરવાનું છે? સમીકરણને ઉકેલવાના છે. ચાલો તન્વી પહેલું સમીકરણ z પ્લસ m બરાબર 40 સમીકરણ 1. બીજું સમીકરણ z માઇનસ m બરાબર 4 સમીકરણ 2. શોધવાનું શું છે આપણે? મધ્યક x બાર. પરંતુ આ બે સમીકરણમાં x બાર તો છે જ નહીં. તમે આ 2 સમીકરણને ઉકેલો ને જોઈ, તો આ 2 સમીકરણને ઉકેલવાથી તમને શું મળે ખબર? z મળે ને m મળે. આ બેવ મળે. અને એક વખત z ને m બેવ આવી જાય ને પછી x બાર હોધાહે. તો કેવી રીતના હોધાહે? સૂત્રથી. પછી આપણે આપણું સૂત્ર મૂકવાનું. સમજ્યા? ચલો સમીકરણને ઉકેલીએ. સમીકરણ બહુ જ સહેલા છે. સૌર્ય કાં તો z ને ઉડાડી દે કાં તો m ને ઉડાડી દે. હેલું પડે કોણ ખબર? m. કેમ કે અહીંયા ઉપર m ની અગાડી વધતા અને નીચે m ની અગાડી ઓછા, એટલે અહીંયા સીધો m ઉડી જાય. અને m ને ઉડાડવા માટે આ બે સમીકરણનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. જો ચિહ્ન બદલવાની જરૂર પડે તો બાદબાકી, પણ અહીંયા ચિહ્ન બદલવા નથી. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. આ દાખલો 1 માર્કનો છે એટલે રીત કરવાની આવતી નથી. બોર્ડની પરીક્ષામાં આ દાખલો રફ પેજમાં કરવાનો. ચલો બે સમીકરણને પાછા એકવાર આવી રીતના લખી કાઢવાના. એકની નીચે એક. સરવાળોમાં કોઈ ચિહ્ન નહીં બદલાય. ડાયરેક્ટ લીટી પાડીને કામ ચાલુ કરો. કોણ કેન્સલ થઈ જાય? m. z વત્તા z 2z 40 ને 4 44. હમા હમી ભાગ ચલાવી દઉં. 22 દુ 44. z બરાબર 22. હવે z તો આવી ગયો. હવે આપણે m બી શોધવાના છે. તો આ z ની કિંમતને કોઈ એક સમીકરણમાં મૂકી દેવું જે સહેલું લાગે. તો સમીકરણ કયું સહેલું છે? પહેલું સમીકરણ હેલું છે. બીજું બી હેલું જ છે. એમ તો z ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ક્યાં મૂકતા? સમીકરણ 1 માં. ચલો મૂકી દેવ. z ની કિંમત 22 આમાં 22 વત્તા m બરાબર 40.
અને 22 ને લઈ જાવ સામે 40 ઓછા 22 કરો બાદબાકી જૈનિલ 10 માંથી 2 જાય તો 8 ને 3 માંથી 2 જાય તો અલા ઓ ભાઈ આ તો મોડે કરો એટલે મનમાં કરવાની હતી આમાં કાંઈક બોલપેન ની જરૂર પડી અને હવે દિયા ભારતી અને હવે આપણે મધ્યક શોધવા માટે આપણું સૂત્ર મૂકી દઈએ ચાલ નિર્ભય મોટા અવાજે સૂત્ર બોલ અલા નિર્ભયને બોલવા કીધેલો નિર્ભય તો કઈ બોલતો જ નથી ઝેડ ની કિંમત 22 ચાલો એમ 18 -2x દ્રષ્ટિ ધ્યાન આપજે 22 બરાબર દ્રષ્ટિ 18 ટાલી -2x હવે શું કરીએ 54 આ સાઈડ લાવીએ 22 ઓછા 54 બરાબર કેટલા હે -2x ભલે આનું લખાવો ને ભાઈ હવે હવે બોલ 22 ઓછા 54 કોણ 24 બોલેલું -32 ને એના બરાબર -2x બે બાદથી માઇનસ કેન્સલ ભાગ ચલાવે 16 x બરાબર 16 આવ્યા તમે એક વસ્તુ જોઈ એક માર્કનો દાખલો આ એક માર્કનો કેટલા માર્કનો એક માર્કમાં આટલો લાંબો દાખલો પૂછાયો એટલે રાખવી પડે બોર્ડની પરીક્ષા ને કોઈ બી પરીક્ષામાં સ્પીડ ની તો પેપર છૂટી જાય અને આ એક માર્કના દાખલાને મેં પદ્ધતિસર ગણાવ્યો પણ તમારે આ દાખલો રફ પાનામાં કરવાનો એટલે આવું બધું લખલખ નહીં કરવાનું ઝેડ ની કિંમત આમાં મૂકતા બોલો રફ પાનામાં બી અમુક તો નમૂના આવું બધું લખે એક માર્કનો દાખલો છે ભાઈ ટૂંકમાં પતાવો જેટલા સ્ટેપ બિનજરૂરી છે તે એક માર્કમાં નહીં લખવાના હોય આવું બધું લખે સમીકરણ 1 અને 2 ના લગન કરાવતા આવું બધું નહીં લખવાનું હોય તો એ દાખલો સ્પીડમાં થાય તો એમાં 10-15 સેકન્ડ બી તો વધે સમજ પડી પંક્તિ તને ચાલો આગળ વધીએ નેક્સ્ટ પાછો સેમ એવો જ દાખલો આવ્યો જો બોલો 3 મહિના પહેલા બી પૂછાઈ લો પૂછાય જ દર વર્ષે પૂછાય જો અમૃત તો આ તો સારું છે મેં તને શીખવાડતો છું બાકી તું આ દાખલો નહીં છોડી આવે હવે છોડીને નહીં આવતો ચાલો બે સમીકરણ આપેલા છે ઝેડ શોધવાનું સેમ એના જેવો દાખલો ચાલો ફટાફટ ઉકેલીએ m - x બાર બરાબર 2 m + x બાર બરાબર 12 હવે હું લખા નહીં ડાયરેક્ટ શોર્ટકટમાં પટાવા કેમ કે એક માર્કનો છે ને ચાલો ડાયરેક્ટ x બાર કેન્સલ m + m 2m 12 ને 2 14 2 સતામ 14 m બરાબર 7 m ની કિંમત કયામાં મુકાય આમાં મૂકી દેવો એટલે કે 7 + x બાર બરાબર 12 7 ને સામે લઈ જાઓ 12 ઓછા 7 5 આવી રીતના ઝડપમાં દાખલા થાય સમજ્યા સૂત્ર z બરાબર 3m - 2x બાર ચાલો કિંમત m 7 x બાર 5 47 5 દો કયો જવાબ આવ્યો 30 જો 1 મિનિટમાં થઈ ગયો આવી સ્પીડ તમારે રાખવી પડે નેક્સ્ટ ખરું કે ખોટું ખોટું z બરાબર 3m આવે ને -2x બાર આવે આ વિધાન ખોટું છે બોલો આવું બી એક માર્કમાં પૂછાય 5 સેકન્ડમાં જવાબ દિયા ધ્યાન આપ ચાલો સંધ્યા બહુલક વત્તા 2 મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ આ ખાલી જગ્યાનો જવાબ હવે ઉભા રહ્યો આ બહુલક એટલે z વત્તા 2 લખાવો x બાર બરાબર ખાલી જગ્યા ને મધ્યસ્થ એટલે m તો આ ખાલી જગ્યાનો જવાબ કેવી રીતના શોધીએ સૂત્ર મારા હિસાબે હવે તમે સમજી જવા જોઈએ 3 આને આ સાઈડ લાવેલા છે એ લોકો z વત્તા 2x બાર બરાબર કેટલા m 3m એટલે આ ખાલી જગ્યાનો જવાબ કેટલો આવે 3 આવે આવું સમજ પડે બુદ્ધિ દોડ હે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ લો પણ એટલો બધો કઈ અઘરો મન તો નહીં લાગ્યો તમને અઘરો લાગ્યો નેક્સ્ટ ખરું કે ખોટું ભાઈ 3x બાર બરાબર z વત્તા 2m આપણું સૂત્ર આવે z બરાબર 3m - 2x બાર m ની અગાડી 3 આવે નથી ખોટું ભાઈ આ વિધાન કેવું છે ખોટું ચલો નેક્સ્ટ મધ્યસ્થનું સૂત્ર આ 4 માંથી કયું સાચું એટલે આ લોકો કેવા શું માંગે કે આપણે જે સૂત્ર મોરે કરેલું છે z બરાબર 3m - 2x બાર આમાં એમને કરતા બનાવવો એમ કે છે આ 4 માં ચલો બોલવા માંડો આને આ સાઈડ લાવો એમ બોલો z + 2x બાર બરાબર 3m નવા 3 ને લાવો નીચે z + 2x બાર છેદમાં 3 બરાબર m કયો આવ્યો કયો એ આવ્યો આવી ગયો જવાબ ચલો નેક્સ્ટ હવે જુઓ
5/2014 ને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2025 માં પૂછાયેલો દાખલો 1 માર્કનો છે, પરંતુ જ્યારે આ પહેલી વખત માર્ચ 2014 માં પૂછાયેલો ને, માર્ચ 2014 માં પહેલી વાર, ત્યારે ઘણા બધા બાળકોના પરસેવા છૂટી ગયેલા આ દાખલામાં. બરાબર. હવે જોઈએ તમારી શું હાલત થાય. માની લો કે તમે અત્યારે બોર્ડની પરીક્ષા ચાલે છે, આ બોર્ડનું પેપર ચાલે છે, હું સુપરવાઇઝર સુપર સ્ટ્રીક. બરાબર. હવે બોર્ડની પરીક્ષામાં પેપરમાં અચાનક આ દાખલો આવી ગયો કે જે દાખલો તમે તમારી જિંદગીમાં પહેલી વાર જોયો. જો તમારી જિંદગીમાં તમે આ રકમ પહેલી વાર જોઈ, જિંદગીમાં કેટલી વાર? પહેલી વાર જોઈ. તો તમે આને સોલ્વ કરો. ચાલો જોઈએ તમારો 1 માર્ક આવે કે નહીં આવે. સ્ટાર્ટ. ચાલો બુદ્ધિ દોડાવો અને સોલ્વ કરો, જોઈએ કોનો જવાબ આવે. ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તે શોધવાની છે. z માઇનસ એમ બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ એક્સ બાર. એક બાળક બોલે છે 3, સૌર્યનું કેવું છે 2, પેલીનું કેવું છે 2x બાર. એક બી ઓપ્શનમાં 2x બાર છે જ નહીં. ચાલો આવી ગયો જવાબ. તારો જવાબ 2 કેવી રીતના આવ્યો? z બરાબર 3m માઇનસ 2x બાર. હવે આમાં શું કર્યું તું? z બરાબર 3 લીધું. આ બધું ઊંધું ચટ્ટું કરલું છે આને. ચાલો હવે આનો સાચો જવાબ આપણે રિવીલ કરીએ છીએ. એ 2. ઓ હા, પાટિયા બેહાલા છે આને. આશરે જવાબ આવી ગયો. પેલો બોર્ડબુક ની પાછળનો જવાબ છે એમાંથી જોતો છે આ બેશરમ છે. ચાલો ધ્યાન આપજો. જો સોરી, આની રીત શું છે? ચાલ તું મને કે તું એ શું કર્યું. આ સૂત્ર મૂક્યું, આ યાદ ને. પછી બે બાજુ માઇનસ એમ કર્યું, આવી રીતના ને. z માઇનસ એમ બરાબર 3m ઓછા 2x બાર ને અહીંયા બી માઇનસ એમ, બેવમાં માઇનસ એમ કર્યું. બરાબર કર્યું, પરફેક્ટ. બેસી જા. આ સ્ટેપ તમારે કરવાનું હતું અને આ સ્ટેપ જો તમે નહીં વિચારી શક્યા તો આ દાખલો નહીં થાય. બરાબર. તો જોવો એકદમ સિમ્પલ સ્ટેપ છે. અહીંયા જોવો z માઇનસ એમ છે, પરંતુ અહીંયા તો ખાલી z જ છે. z ની બાજુમાં માઇનસ એમ જોઈએ છે. જોઈતા હોય તો શું કરવાનું? બે બાજુ માઇનસ એમ મૂકવાના. નિયમ ગણિતનો એવો છે, જે ડાબામાં કરે તે જબામાં કરવું પડે. બંને બાજુમાંથી એમ બાદ. બંને બાજુમાંથી કોને બાદ કર્યા દ્રષ્ટિ? એમને. z માઇનસ એમ બરાબર સાદું રૂપ 3m ઓછા m 2m ને આ માઇનસ 2x બાર જેમ છે તેમ બેઠું. હવે સમજી ગયા જમણી સાઈડ શું થાય? આ 2 કોમન નીકળે, 2 ને કોમન કરીએ તો કૌંસમાં શું વધે? m માઇનસ એક્સ બાર. આવી ગયો જવાબ 2. ઓકે. બીજી એક રીતે કરવું હોય તો ઓપ્શન બી ચેક કરી શકાય. 2 ને આમાં મૂકવાથી સાદુરૂપ આપવાથી જો આ સૂત્ર બની જાય તો 2 સાચો જવાબ. 3 ને આમાં ખાલી જગ્યા મૂકીને સાદુરૂપ આપવાથી જવાબ સૂત્ર બની જાય તો 3 સાચો જવાબ. આવી રીતના ઓપ્શન ચેક કરવાથી બી જવાબ લાવી શકાય છે. બરાબર. હવે આ દાખલો આજની તારીખમાં તમે મારી પાસે શીખી લીધો, એટલે હવે આ દાખલો બોર્ડમાં પૂછાય તો તમને આવડવાનો. પરંતુ આ દાખલો તે ટાઈમે કોઈ શિક્ષકને ખબર નહીં હોય કે આવો બી દાખલો બને. પેપર કાઢવા વાળા આવી રકમ બનાવે, આવી રકમ પેપર કાઢવા વાળા શિક્ષક બનાવે છે પોતાના મગજનો ઉપયોગ કરીને. એટલે કે માર્ચ 2027 ની બોર્ડની પરીક્ષામાં પણ કોઈક નવી રકમ એવી આવી શકે છે કે જે રકમ તમે તમારી જિંદગીમાં પહેલી વખત બોર્ડના પેપરમાં જોવો. ત્યારે બી આવી જ બુદ્ધિ દોડાવી પડે. સમજ્યા? આ દાખલો હવે તમારા માટે જૂનો છે. જે જોઈતું છે તે કર્યું. આ સૂત્ર તો ખબર પડી. બસ જોઈતું શું છે અહીંયા? z માઇનસ એમ, તો અહીંયા માઇનસ એમ લાવવા શું કર્યું? બે બાજુ માઇનસ એમ ઉમેરી દીધા. જો સમજો
સૂત્રમાં બે સાઈડ માઇનસ એમ, અહીંયા બી માઇનસ એમ નાખ્યા ને અહીંયા બી માઇનસ એમ નાખ્યા. પછી આ એમ વાળાનું એમ વાળા હાથે સાદું રૂપ 3m ઓછા એમ 2m ને આ 2 ને કોમન કર્યો એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવ્યો 2. ખ્યાલ આવશે? યસ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હવે જુઓ, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ વચ્ચેનો સંબંધ છે 3m બરાબર z પ્લસ 2x બાર. તો આનો જવાબ કેટલો? હવે આ આગળ વાળો જ છે. સૂત્ર શું છે આપણું? સૂત્ર બી આપી દીધું, ખાલી એમ તેમ કરીને આપ્યું. z બરાબર 3m માઇનસ 2x બાર. ચાલો હવે આને જુઓ, અહીંયા z ની બાજુમાં કેટલા છે? માઇનસ એમ. બોલો તો અહીંયા માઇનસ એમ કેવી રીતે લાવવું? z બરાબર 3m માઇનસ 2x બાર. બેઉ બાજુ માઇનસ એમ મૂકી દીધા. શું કર્યું જયનીલ? બેઉ બાજુ માઇનસ એમ મૂકી દીધા. આ એ જ દાખલો આગળ વાળો 3m માઇનસ એમ 2m ને આ માઇનસ 2x બાર જેમ છે તેમ. અને આમાં શું કોમન નીકળે? 2 કોમન નીકળે, કૌંસમાં m માઇનસ x બાર. અને હવે m માઇનસ x બાર ક્યાં જાય? છેદમાં. એટલે આવી ગયો જવાબ. ખાલી જગ્યાનો જવાબ કેટલો? 2. સમજ પડી બધાને? હવે આ જોજો, અહીંયા કેટલા લખેલા છે? z માઇનસ m ના છેદમાં m માઇનસ x બાર. હવે એ જ રકમ જોવો, ઊંધું કરી દીધું. બરાબર? તું એ જોયું આગળના દાખલામાં તો ઉપર z માઇનસ m ને નીચે m માઇનસ x બાર. તો આમાં ઊંધું થઈ ગયું. એટલે અહીંયા આમાં ઊંધું કરો, ઊંધું. એટલે હા, m માઇનસ x બાર ના છેદમાં z માઇનસ m. 2 નું ઊંધું 1 ના છેદમાં 2. જવાબ આવશે પહેલું 1 ના છેદમાં 2. સમજ પર હે? એટલે જો દ્રષ્ટિ થાય હોય ખબર, બોર્ડમાં આવી રીતના એકને એક દાખલો ટ્વિસ્ટ કરે, વ્યસ્ત કરવાથી એક નવી રકમ બની ગઈ. પણ એ નવી રકમ નામની નવી હતું એનું એ જ. બરાબર? સ્ટાન્ડર્ડ મેથ્સ. ચલો એના પછી ચલો આનો જવાબ લાવો. બેઝિક મેથ્સમાં બી પૂછાય, એવું નહીં કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જ પૂછાય આવા દાખલા. બેઝિક ને સ્ટાન્ડર્ડ તો નામનું છે, બાકી મેથ્સનું પેપર તો ભાઈ બધું હરખું જ નીકળતું છે. આપો સાદું રૂપ. સૂત્ર મૂકી દેવાનું. z બરાબર 3m માઇનસ 2x બાર. ને આ વખતે બે બાજુ કેટલા મૂકવાના તે સમજી ગયા? શું થયું? કરતા નથી તમે? કરવા કીધું, બાગા માર્યા કરો છો. એમ થોડું કઈ આવડ હે, હાથ ચલાવવા પડે, મગજ ઘસો. 2 નોટમાં એક નોટમાં 2 જણ. ચાલો યસ પ્રિયંકા, કેટલો જવાબ આવ્યો? બરાબર જવાબ આવ્યો જયનીલ 3. પરફેક્ટ જવાબ. બેઉ બાજુ માઇનસ એક્સ બાર મૂકવા પડે. બરાબર છે દિયા? કેમ માઇનસ એક્સ બાર મૂક્યા? કેમ કે માઇનસ એક્સ બાર ની જરૂર છે. ચાલ કિશન, 3m જેમ છે તેમ. આ બેનું સાદુરૂપ કેટલું થાય? માઇનસ 3x બાર. અને જમણી સાઈડથી શું કોમન નીકળે કેશવી? 3 કોમન નીકળે. એટલે ખાલી જગ્યાનો જવાબ કેટલો આવે આલોક? 3 આવે. સમજ પડી જાય બધાને? તારું નામ શું હતું? નૈના. નૈના કે નૈના? નૈના. ચાલો એના પછી પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. બહુ જ મોસ્ટ આઈએમપી ફેમસ દાખલો, બોર્ડમાં પૂછાય તેવો. બરાબર ધ્યાન આપજે. તન્વી મધ્યક શોધવા કીધેલો છે. શું શોધવા કીધો? મધ્યક. ચાલો બધાનું ધ્યાન હવે આ બાજુ. ખૂબ અગત્યનો છે શ્રેયાંશ. શ્રેયાંશ નો જવાબ આવી ગયો. વેરી ગુડ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા કેટલી? એ મોઢું બંધ કરી દઈ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10. મધ્યકનું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n. પેલું દેશી સૂત્ર સ્ટાર્ટિંગમાં ભણાવેલું. સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. ચાલો સરવાળો. 10 ને 9 19, 19 ને 8 27, 27 ને 7 34 ને 6 40 ને 5 45 ને 4 49 ને 3 52 ને 2 54 ને 1 55. n એટલે કુલ કેટલા છે? 10. 55 ના છેદમાં 10 5.5. આવી ગયો જવાબ ઓપ્શન એ. સમજ પડી બધાને? સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો. કેટલો ઈઝી નીકળ્યો, જોયું તું એ દિયા? હવે આ દાખલો આ રીતે કરવાનો નથી.
આ રીત સાચી છે, પરંતુ હજી આના કરતા શોર્ટકટ કોણ કહેશે? શોર્ટકટ વચ્ચે કોણ કહેશે શોર્ટકટ? ભાઈ આનું તો સૂત્ર જ લખાવેલું છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર n પ્લસ 1/2. અને આમાં ડાયરેક્ટ જ કેટલી પ્રાકૃતિક સંખ્યા કીધી? 10. એટલે n ની કિંમત લેવાની 10. 10 વત્તા 1/2 11/2 5.5. જો આ દાખલામાં સૂત્ર યાદ કરી દઈએ તો ફટાફટ દાખલો થઈ જાય. કેવી રીતના થઈ જાય? ફટાફટ. સમજ પડી બધાને? નિર્ભય, ગભરાવાનું નથી. એ હિંમત રાખજે. ચાલો પાછો એ જ દાખલો આવ્યો. બોલો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ. હવે આમાંથી અમુક જણ એવા બગ્ગા મારે છે, સરેરાશ એટલે? અલા ભાઈ, સરેરાશ એટલે મધ્યક. સ્ટાર્ટિંગમાં જ ભણાવેલું આ બધું, આપણે કઈ બાકી રાખીએ ની. આનો જવાબ 5.5. બેઝિકમાં બી પૂછાય, સ્ટાન્ડર્ડમાં બી પૂછાય. ચાલો આનો જવાબ લાવો. હું છો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. જલ્દી બેઝિક મેથ્સ વાળા જોઈએ. બરાબર છે. 11 ને 1 12 ને 12 ના અડધા 6. પરફેક્ટ જવાબ મયંક, વેરી ગુડ. ચાલો, હું થયું ભરતી? કરાવું કે ચાલે? n+1/2 એટલે 11 ને 1 12 ને છેદમાં 2 12 ના અડધા 6. ચાલો એના પછી સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયેલો દાખલો. સૃષ્ટિ, અવલોકન આપેલા છે. જોજો, પહેલું અવલોકન x, બીજું x+3, x+6, x+9 ને x+12. મધ્યક આપેલો છે 10. x શોધો. કેવી રીતના શોધીએ? આલોક કહે છે સર સૂત્ર મૂકીએ, અને પૂર્વેશ કહે છે સર બગાસા ખાઈએ. ચાલો, આલોકે બરાબર કીધું. સૂત્ર બોલો મન, સૂત્ર. આ ઝેડ ઝેડ કર્યા કરતો હે ક્યારનો. સિગ્મા xi ના છેદમાં n. ચલો વિવેક, x બાર આપેલો છે રકમમાં, બોલ. 10. સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. ચલ જોજે, પેલી બગ્ગા મારું દિશા, અહીંયા ધ્યાન આપ. 1 2 3 4 5 એટલે 5x. એના પછી આ 3 ને 6, 9 ને 9, 18 ને 12, 30 ને છેદમાં n એટલે કેસવી ઘન 1 2 3 4 ને 5. ચાલો સાદું રૂપ. 5 ને આ સાઈડ 10 50 50 બરાબર 5x + 30. હવે 30 ને આ સાઈડ 50 - 30 20. ભાગ ચલાવો. 5 ચોક 20. x બરાબર 4. આવડી જાય આવું પૂછાય તો? આવા બધા દાખલા ચોપડીમાં હોતા નથી. હું ભૂલ કરી? 5 છંગ 20 થાય. ઉભા રહ્યો, સરવાળો ચેક કરી લઉં. 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 12 કેટલા થાય? 30. તો ઉપર ખોટો છે. આનો જવાબ 4 આવશે. સાચો છે આપણો જવાબ 4. ખ્યાલ આવશે? આવડે હે આવું? જો ભાઈ, બધી પેટર્ન ના દાખલા હું તો કરાવી દેવા. માર્ક લેવાના તમારે છે. ઘરે ગઈને પ્રેક્ટિસ કરો. આ બધા વર્કબુકમાં દાખલા છે. કાં છે આ બધા દાખલા? વર્કબુકમાં. મોહિતે સેમ એના જેવો દાખલો આવ્યો. આ વખતે બી મધ્યક આપી દીધો 16 અને x ની કિંમત શોધવાની. ચાલ આલોક, સૂત્ર z બરાબર સિગ્મા તો બોલ ના. હું f કર્યા કરે એન આવે. ચલો x બાર તોર સિગ્મા xi આ બધાનો સરવાળો કરવા માંડો. આ x પહેલા લખી કરીએ. ચાલો 3 ને 2 5, 5 ને 7 12, 12 ને 8 20, વડી પરી 2 ને 1 3 ને 1 4 5 6 7 8. કોણ 70 બોલતો હતો? ચલો છેદમાં n ની કિંમત નહીં ના, n 1 2 3 4 5 6. ચલો 16 છંગ 96 બરાબર x + 80. 80 ને આ સાઈડ લાવો. 96 - 80. શું લાગે, આવી જશે કે આ વખતે? ખ્યાલ આવ્યો તમને? જયનીલ, ખ્યાલ આવ્યો ને? ચાલો નેક્સ્ટ. પાછો એવો જ દાખલો આવી ગયો. ચાલો આ વખતે તમે કરી આપો, મને ફટાફટ કરી આપો. આટલા અવલોકન આપેલા છે, મધ્યક આપેલો છે 2. ચાલો જોઈએ કોણ જવાબ લાવી બતાવે. યસ, સાક્ષી સૌથી સ્પીડમાં દાખલો ગણશે. વેરી ગુડ.
અવલોકનોનો સરવાળો ધ્યાનથી કરજો ભાઈ. આ -5 ને +5 કેન્સલ. 10 ને 7 ને 17 માંથી 4 જાય તો 17 માંથી 4 જાય તો 13 +13. કોણ ઓછા 13 છે ને આ એ વૈધો તે આવું આવે. 6 દુ 12. 12 બરાબર a + 13. 13 ને આ સાઈડ 12 - 13 -1. -1 છે આનો જવાબ એ. હું ભૂલ કરી લે પેલા એ. યસ +1 કેમ બોલેલો? 13 આ સાઈડ નહીં લાવ્યો તું ધ્યાનથી હે ભાઈ. આવતા આવતા માર્ક જતા રહ્યા એક નાનકડી ભૂલના લીધે. સમજ્યા? એટલે આવી ભૂલ નહીં થવા દેવાય કિશન. મજા નહીં આવે. મંજિલ સુધી પહોંચી ગયા અને પછી અચાનક જ રસ્તો ભટકી ગયા હતો. સંધ્યા શું થયું તને? આગળ વધીએ ચાલ પૂર્વા. હવે જો આ રકમ જુઓ. હું સમજ પડી મને કેવા વાંચો ચાલો. હા જો આ રકમ વાંચ્યા પછી ગેરંટી આપું કોઈને કઈ ભાન નહીં પડ્યું. આ શું આપેલું છે? બોલો બોર્ડમાં આવી રીતના જ્યારે પૂછાઈ જાય આવી રકમ આવી જાય બોર્ડમાં, હે તમે કોઈ દિવસ તમારી જિંદગીમાં રકમ જોઈ નહીં હોય ને આવી જાય તો શું હાલત થાય? કે જે વિદ્યાર્થી 80 માંથી 80 નો ટાર્ગેટ લઈને બેઠો હોય એ ત્યારે તાર રડી પડે. આવું કે મને પેપરમાં પૂછ્યું એમ કહી જાય. ચાલો ધ્યાન આપજો. ચાલો છોકરીઓ અને છોકરાઓ બધા બાજુ ધ્યાન. હું છું બરાબર. ચાલો મયા. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો. દરેક અવલોકન અવલોકન એટલે xi, અવલોકન એટલે xi, મધ્યક એટલે x બાર. અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલન. વિચલન એટલે તફાવત, બાદબાકી. વિચલન એટલે બાદબાકી. એટલે આ રકમ એમ કહે છે કે xi ની x બાર માંથી બાદબાકીનો સરવાળો કેટલો? કોની બાદબાકી? કોની xi ની x બાર માંથી બાદબાકી. અને આ તમામે તમામ બાદબાકીનો સરવાળો એટલે સિગ્મા. આનો જવાબ કેટલો? આ છે સવાલ. આ સવાલનો જવાબ કેટલો? સૌથી પહેલા તો આ સવાલનું આ થોબરું છે અને હવે આ થોબરાને ગણો ને જવાબ લાવો. ચલો કેવી રીતના કરો આ દાખલો? આ પૂછાઈ ગયેલો છે. આનું વર્ષ લખવાનું રહી ગયેલું છે. એ બી 2-3 વાર પૂછાઈ ગયેલો છે. ચાલો બીજી કેટલી વાર પૂછાયેલો તો હમણાં થોડીક વારમાં કેમ તમે. ચાલો આ કેવી રીતના કરો? કાઉન્સ ખોલો. સિગ્મા xi માઇનસ સિગ્મા x બાર. ચલો સિગ્મા xi નું શું કરું? સિગ્મા xi નું શું કરું? હે ભરતી શું કરું મેં? સૂત્ર x બાર નું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આર્યો સિગ્મા xi મળી n ને આ સાઈડ લઈ જાઓ. સિગ્મા xi બરાબર n x બાર. સિગ્મા xi કેટલું મૂકવાનું? n x બાર. સમજ પર હે? સિગ્મા xi ની કિંમત n x બાર. ચલો સિગ્મા x બાર નું શું કરું? સિગ્મા x બાર સમજો. સિગ્મા x બાર એટલે x બાર નો સરવાળો. x બાર નો સરવાળો એટલે x બાર વત્તા x બાર વત્તા x બાર. કેટલી વખત આ x બાર? કેટલી વખત? હું અનલિમિટેડ n વખત. n વખત x બાર નો સરવાળો કેટલો થાય? n વખત x બાર નો સરવાળો. 2 વખત x બાર નો સરવાળો કેટલો થાય? 2 વખત x બાર વત્તા x બાર 2x બાર. 3 વખત હોય x બાર વત્તા x બાર વત્તા x બાર 3x બાર. 5 વખત હોય તો 5x બાર. આ n વખત છે એટલે કેટલા? આને નહીં ખબર છે. આ કઈ હોત એ કરી ગઈ. nx બાર. એટલે અહીંયા કિંમત કેટલી આવશે સિગ્મા x બાર ની? nx બાર. હવે આ બાદબાકી કેટલી? સમજ પડી બધાને? 0 જવાબ આવ્યો અને આ 0 જવાબ લાવવા માટેની આ ગણતરી. રકમ વાંચ્યા ભાઈ પેલા તો ભાન જ નહીં પડે. ભાન કરત જેમ તેમ પડી જાય તો પછી આ બધું વિચારવાનું. હવે આ વસ્તુ તમારા માટે નવી નથી હે. બીજી વખત બગ્ગા નહીં મળતા રકમ આવે તો. મગજમાં ઉતારો. આ દાખલા ઘરે ગઈને 5 વાર કરવા પડે તો 5 વાર કરો, પણ મગજમાં ઉતારો. આ બધું તમારી વર્કબુકમાં છે. હવે જોજે પેલો યસ. આ જોઈ લે. એ જ રકમ બેઠી ક્યારે પૂછાઈ લો?
માર્ચ 2009 માં જવાબ. એના પછી નેક્સ્ટ જોઈ લે એ જ રકમ છે બેઠી બસ અહીંયા નીચે 1 ને ઉપર 10. ઉપર 10 નો આને કહેવાય 1 થી 10. એનો મતલબ એવો કે n 10 છે, કુલ અવલોકન 10 છે. 1 થી તે 10 એટલે કુલ અવલોકન કેટલા? 10. હવે કુલ અવલોકન 10 હોય, 20 હોય કે 50 હોય કે 500, આનો જવાબ તો આવે 0. બરાબર છે? આવડશે? તમે કહો કે સર ની આવડે તો ગોખી કર્યો તો 0 જ લખી દેહો. હા આવું દેખાય 0. રીત ગઈ તેલ લેવા. ચાલો હા જોવો. ચાલો સૂત્ર મૂકવાનું છે. હવે છે ને મધ્યક એક્સ બાર ના 3 સૂત્ર આવે. કઈ મન ફાવે તે સૂત્ર નહીં મુકાય. રકમ જોવાની. રકમમાં આ બે વસ્તુ આપી હોય તો કયું સૂત્ર? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો વિવેક સિગ્મા એફઆઈ એક્સઆઈ 144 સિગ્મા એફઆઈ 50. હવે શું કરું? આ મીંડું છે ને પોઈન્ટ કાપો. 14.4 છેદમાં 5 ને હવે 5 ભાગો એટલે આ કેટલા આવશે? 28.8 આવશે. કયો જવાબ આવ્યો? અલાના ઓપ્શન ખોટા છે. ના એક ઓપ્શન જ ખોટા છે. આ બધા ઓપ્શન ખોટા છે એટલે આ જ જવાબ સાચો છે. ટેન્શન નહીં લેતા, ભલે આના ઓપ્શન ખોટા હોય, છાપવામાં ભૂલ છે. બરાબર. ચાલો નેક્સ્ટ. કોઈ એક માહિતી માટે પાછો સેમ આવ્યો. ચલો ગણી કાઢો. મને કેવો, તમે જવાબ કેવો. ચાલ સેટાન્સ જવાબ કે જલ્દી. બેઝિક મેથ્સમાં બોલો પાછો. એ તો એકદમ ઇઝી નહીં કર્યો યાર. છેદમાં 100 આવ્યો એટલે કામ જ થઈ ગયું આપણું. જોયું આરવ તું? એ ખ્યાલ આવે છે ને? ચાલો એના પછી નેક્સ્ટ. એ હવે આ રકમને જોવો. આ રકમને જોઈને કેટલાક વિદ્યાર્થીઓ મારી દે બાગા. બરાબર ધ્યાનથી. આ બી એ જ દાખલો છે. 2.45 બેઝિક મેથ્સમાં પૂછાઈ લો. 20 ધ્યાન આપ દીકરા. તું કેમ બાજુવાળી હાથે વાત કરે છે? અહીંયા ધ્યાન આપ. એને શીખવાડતી હતી. પોઈન્ટ કાપતા શીખવાડતી હતી. હે ભારતી. ચાલો ઓ જો તો ખરા શું પૂછાયું બોર્ડમાં? શું પૂછાયું? ડીઆઈ નું સૂત્ર પૂછ્યું. એક્સઆઈ માઇનસ એ. પણ સાચી વાત કરું ને, અમુક ને આવું નહીં આવડે. કેમ ખબર? કે સૂત્ર મોડે જ નહીં કરે. એટલે જ મેં તમને કીધેલું સંધ્યા, મેં શું કીધેલું કે આહો મોડે કરજો કીધેલું ને. જોયું બોર્ડમાં પૂછાયું ને પલટું? એ જોયું ને? એક્સઆઈ માઇનસ એ ડી. જો દેવ મેં જે કેમ તે બધું પૂછાય, એમને એમ નહીં બોલું. હજી એક વાર જો વિવેક, બીજો ડેમો બતાવું તને. આ જો યુઆઈ નું સૂત્ર પૂછ્યું. એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એક વાર બેઝિકમાં તો બીજી વાર સ્ટાન્ડર્ડમાં. ચાલો એના પછી આ દાખલો કરી કાઢો. ચાલો ફટાફટ. એક્સ બાર શોધવાનો છે. સૂત્ર મૂકી દેવું. અને કયું સૂત્ર ખબર પડે? સીધી રીત કે પદ વિચલન? બરાબર બોલો હે મિત્તુ. ધારેલો મધ્યક. ચાલ ચાલ બસ હવે. એ 28 જવાબ આવ્યો. દેખાય બધાને? ચાલો 28 જવાબ આવે. આ છે એની ગણતરી. જોયો એકદમ મોટા અક્ષરે આ રીતના લખાય.
ચાલો એ હવે અવાજ ઓછો કરી દઉં બસ કચકચ નહીં કરો આલોકને કઈ બી તકલીફ હોય તો આલોક મને કહેશે તારે કઈ કેવું છે બસ વાત પતી ગઈ ચાલો કરી નાખો હવે આ દાખલામાં અમુક બાળકો ગૂંચવા છે કે સર આ એન એટલે જ સિગ્મા એફઆઈ એન એટલે જ સિગ્મા એફઆઈ ગૂંચવાવાનું નહીં એન એટલે જ સિગ્મા એફઆઈ આપણે બધું જ શીખવાડલું છે પરફેક્ટ જવાબ આવ્યો 25 કિશન તને નિયમ જ પડીને કે રીતના 25 આવે સૂત્રથી યાર સૂત્ર તો મૂક તું એકવાર સૂત્ર તો મૂક અને કયું સૂત્ર પદ વિચલન કયો ધારેલા મધ્યક ધારેલો મધ્યક આવે કિશન 25 જવાબ આવશે ચલો ખ્યાલ આવી જશે સૂત્ર જ મૂકવાનું છે બરાબર ચાલો એના પછી નેક્સ્ટ ચાલ ફટાફટ કર દ્રષ્ટિ આ વખતે તો કયું સૂત્ર આવશે દ્રષ્ટિ કયું આવશે ધારેલો મધ્યક જોઈ તો લે એકવાર રકમ બરાબર બોલી ધારેલો મધ્યક તો સારું ચાલ કર જવાબ લાવ દ્રષ્ટિ જ જવાબ ખોટો જવાબ ચોપ એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એક્સ બાર આપેલો છે 20 એ હોધવાનો છે સિગ્મા એફઆઈ ડીઆઈ છે 100 ને આ છે 20 20 50 100 આ કોણ 10 કહેતો હતો 5 ને આ સાઈડ 20 માંથી 5 જાય તો 15 હું આ કોને 20 લખાવ્યો હવે બરાબર છે એટલે અહીંયા આવશે 10 ચલો દ્રષ્ટિ તારો જવાબ નહીં આવ્યો હું ભૂલ કરી ચાલો નેક્સ્ટ ભાઈ ડબલ ડેકર સ્ટાન્ડર્ડમાં બી બેઝિકમાં બી ચાલો ચાલો ફટાફટ કરો ચાલો ચાલો શેતાનસો જલ્દી કરની હું બોલ બોલ કર્યા કરે એમ નહીં થાય કે હાથ ચલાવ્યા મોડું ચલાવ્યા કરે વગર કામનું આખા ગામને કહી દે હે પેલા કે આ રીત થાય પેલી રીત થાય એને જવાબ લાવી દીધો તું એ કીધું એ પેલા સંધ્યા તું તો રકમ જ લખતી રહી ગઈ જલ્દી કરીશ પેલા તું હું ડેટા લખ્યા કિંમત મૂકી હા ચાલ કર પેલી ભાગ્ય એ કા છે વિધિ બહુ રજા પાર્ટી છે ને એની કિંમત 50 સિગ્માની કિંમત છે -36 સિગ્મા એફઆઈ 35 નેચ બરાબર 10 અહીંયા પાંચે ભાગ ચાલે 5 દુ 10 5 સતા 35 લેક્સ બાર બરાબર 50 ઓછા 36 દુ 72 આ 72 ભાગ્યા 7 કરવા પડવાના 7 એકા 7 બે નો ભાગ નહીં ચાલે 7 દુ 14 6 વધે એટલે 60 7 અઠામ 56 10.28 બાદ બાકી 2 9 માંથી 2 જાય તો 8 અહીંયા 9 હા ક્યાં ભૂલ કરી અહીંયા કેટલા આવે અહીંયા તો બાદબાકીમાં ભૂલ થઈ ગઈ હા 72 આવી ગયો જવાબ દ્રષ્ટિ તું હું ભૂલ કરી દ્રષ્ટિના ભાગાકારમાં જ લોચા માર્યા કરે ચાલો આગળ વધીએ ચાલો કરી નાખો ફટાફટ ચાચા કિશન ચાચા અમૃત ફટાફટ કર એક વખત તો તારે જવાબ અપાય જ પેલી તન્વી તો પાણા જ ફેરવતી રહી જવાની જલ્દી કર
નહીં હમણાં નહીં બોલતા, નહીં તો પેલો કોપી માર દેતો છે. ચાલ બોલ સાક્ષી કેટલો જવાબ આવ્યો? જલ્દી કાઢ નહીં. ચાલ વિશ્વા તું બોલ. ચાલ આરવ તું કહી દે જવાબ. જવાબ નહીં આવ્યો. હું કરવાનો? આટલો હેલો દાખલાનો જવાબ નહીં આવ્યો. પૂર્વાનો આવી ગયો. પૂર્વા 35. 35 એમ જોઈએ. જોઈએ પૂર્વો સાચો કે ખોટો. 35 સાચો જવાબ છે. 35. આગળ વધીએ. તારો નહીં આવ્યો ને જવાબ? આ તારા જવાબ કેમ નહીં આવે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચાલો x બાર દ્રષ્ટાએ x બાર 35.8 a કેટલો છે શોધવાનો. સિગ્મા કેટલો છે? સિગ્મા 4. સિગ્મા FI 50 h 10. જો દ્રષ્ટિ પહેલા તો આ મીંડું જ ઉડી ગયું લે. આ 35.8 બરાબર a. હવે 4 ભાગ્યા 5.8 ના 0.8 આ સાઈડ લાવવાના હતા. 35.8 માઇનસ 0.8 બરાબર a. હવે આ બાદબાકી થાય 35. ચલો નેક્સ્ટ. ઓહો એકદમ ઈઝી. ઉભા રહેજો. બગ્ગામાં બગ્ગો વિદ્યાર્થી બી આનો જવાબ આપી શકે. તો આપણે પૂછીશું મોહિત 10 થી 25 ની મધ્ય કિંમત. 10 થી 25 ની મધ્ય કિંમત. બોલો આવું પૂછે બોર્ડમાં. કેવું પૂછ્યું તમે જોયું? એ તું મોહિત છે? એક મિનિટ તું જવાબ હું બોલો? આ ખોટો જવાબ આપ્યો. ચાલો અમૃત 17.5 બરાબર છે. ભારતી સમજ પડી તને? મધ્ય કિંમત હોતે આવડે ને? મધ્ય કિંમત નું સૂત્ર દિશા બેવનો સરવાળો ભાગ્યા 2. આ બે નો સરવાળો 10 વત્તા 25 ને એના અડધા 35 ના અડધા 17.5. કેટલું હેલું પૂછાયેલું તમે જુઓ તો ખરા. કેવું લાગે? આપણને શરમ આવે કે આટલું હેલું પૂછી લીધું. ઓ ભાઈ પાછો હજી એકવાર ઉભા રહેજો. કિશન એક ભાઈ આ તો કેવો નસીબ વાળો ઓપ્શન બી છે આની પાસે. 40 ખોટો જવાબ. 35 આવેલા 40 થોડો આવે. 35 બોલેલો. એક મિનિટ આ વખતે ઉભા જાઓ. વિવેક ખોટું 10 આવે. વર્ગ લંબાઈ ઉઠવાની હતી. મધ્ય કિંમત ઓછી કરી. એટલે રકમ આખી વાંચજો ભાઈ. મયંક જોજે ભાઈ. બહુલક લે બહુલક. કોણ આવે બહુલક? 3. એના પછી હજી એક વાર બહુલક. ભાઈ આ દાખલો 3 વાર પૂછાઈ ગયેલો. બોલો 2 આવશે. કેટલા આવશે? 2. એક જ દાખલો બોલો 3 વાર પૂછાયો. કેટલી વાર? 3 વાર. એના પછી પાછો બહુલક. બોલ પૂર્વે. ચાલો બહુલક. ત્રણ છે બરાબર. ચાલો હવે આનો જવાબ આપો. આપેલા અવલોકનનો બહુલક 3 હોય તો m કેટલો? હવે જોવો સમજો. બહુલક છે 3. m ની કિંમત શોધવાની. બહુલક 3 નો મતલબ 3 વધારે વાર આવવો જોઈએ. અત્યારે આ 3 કેટલી વાર છે? તેનો મતલબ અહીંયા m ની કિંમત જો 3 લે તો 3 2 વાર આવે. એટલે m બરાબર 3 લેવા પડે. m બરાબર 3. જોયું કેવો મસ્ત સવાલ પૂછ્યો.
બહુલક વર્ગ ઉભા રહેજો. આનો જવાબ આપણે પૂછીએ કોને પૂછીએ? મેટ. હે 10 બહુલક વર્ગ સૌથી મોટો 35 80 થી 90. બરાબર છે 80 થી 90. અલા રકમ વાંચવાની હોય, અહીંયા ઓપ્શન બી હતા. ખ્યાલ આવશે બધાને? હમણાં જ 2 મહિના પહેલાનો સવાલ. બરાબર છે આરવ? ચાલો બસ આજે આપણે આટલું રાખીશું. હજી લગભગ 5-7 સવાલ બાકી છે તે આવતીકાલે કરીએ. બરાબર? વધારે છે? 3-4 જ છે? નહીં પટી રહે, ટાઈમ લાગશે. કાલે આપણે લઈ લેવું. ઓકે. હવે આ બધા જો આજે જેટલા બી કરાવ્યા ને એની ઝેરોક્સ નહીં મળશે. આ બધા તમારે જાતે ઘરેથી સોલ્વ કરવાના છે અને થશે. આજે ને આજે જ કરી નાખજો. ચાલો આવતીકાલે આપણે મળશું.